જે લોકો આ ચેપ્ટરને સ્કીપ કરે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગોપેલું છે. દેખાય 100% આમાંથી એક દાખલો તમને પૂછાશે ને પૂછાશે. એમાં સૌથી મોટી આવૃત્તિ હોય તેને શું કહેવાય? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 નું સૌથી અગત્યનું ચેપ્ટર એટલે કે આંકડાશાસ્ત્ર લઈને આવી ગયા છે. આ સુદર્શન સિરીઝ ની અંદર તમારું આ ચેપ્ટર આખું રિવિઝન કરવાના છે અને પીપીટી એટલી બધી એટ્રેક્ટિવ બનાવેલી છે કે તમે એના સૂત્ર જોશો તમારા મગજમાં છપાઈ જવાના છે. તો આ વિડીયોને છેક સુધી જોજો. આંકડાશાસ્ત્ર, ભાઈ આ ચેપ્ટરનો ગુણભાર સૌથી વધારે છે, સૌથી વધારે વેઇટેજ છે. જે લોકો બેઝિક ગણિતમાં છે એમના માટે 16 માર્ક્સનું છે, જે લોકો સ્ટાન્ડર્ડમાં છે એ લોકો માટે 10 માર્ક્સનું ચેપ્ટર છે. બંને માટે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. સૌથી વધારે સ્કોરિંગ ચેપ્ટર આવે છે, સ્કોરિંગ ચેપ્ટર. હવે અમુક વિદ્યાર્થીઓ શું કરે, આ ચેપ્ટરને સ્કીપ કરી દે છે. અલિયા ભાઈ, જે લોકો આ ચેપ્ટરને સ્કીપ કરે છે, શું કહે એના માટે? ભાઈ કોણ હે ये लोग, कहां से आते हैं ये लोग? આ ચેપ્ટર સ્કીપ કરવા જેવું નથી. કેમ સ્કીપ કરે છે કહું? કેમ કે આ ચેપ્ટર કેવું છે, ગણતરી માંગી લેતું ચેપ્ટર છે. ભાઈ તમને લોકોને ગણતરીથી જો તકલીફ પડતું હોય ને તો ગણિત છોડી દેવું. કેમ કે ગણિતનું નામ જ છે કે ગણિત, કે જેમાં ગણતરી આવે એને તો ગણિત કહેવાય. અને આ ચેપ્ટર તમે કોમર્સ લેવ, તમે સાયન્સ લેવ, આવવાનું જ છે. ગણતરી તમારી આવવાની જ છે, ક્યાંય પૂરી નથી થવાની. તો આ ચેપ્ટર કરી જ લેજો. જો તમને સરવાળા બાદબાકીમાં ભૂલ પડતી હોય તો છોડી દેજો ભાઈ, આ તમારા માટે નથી. તો સરવાળા બાદબાકીમાં હવે ભૂલ કરવા જેવડા નથી. તમે 10માં આવી ગયા છો. ચાલો, સૌથી વધુ વેઇટેજ છે. હવે આ ચેપ્ટરની અંદર તમારે 3 વસ્તુઓ જોવાની છે. કઈ? મધ્યક, બહુલક અને મધ્યસ્થ. હવે છે શું તો કે મધ્યક એટલે કે માહિતીની સરેરાશ કિંમત, એવરેજ જે આપણે કહીએ ને એવરેજ, એને કહેવાય મધ્યક. પછી છે બહુલક. બહુલક એટલે કે બહુ વખત આવતું, એટલે કે વધારે વખત આવતું હોય, એ સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન. અને મધ્યસ્થ એટલે જે મધ્યમાં સ્થિત છે. હું અત્યારે મધ્યમાં ઉભો છું તો મધ્યસ્થ જ, મધ્યમાં સ્થિત થયેલો છું એટલે કે મધ્યસ્થ, માહિતીની બરાબર મધ્યમાં રહેલું અવલોકન. હવે એમાંથી સૌથી પહેલી મેથડ જોઈએ, સીધી રીત, ધારેલ મધ્યકની રીત અને પદ વિચલનની રીત. મધ્યકની અંદર આ 3 રીતો છે, સીધી, ધારેલ મધ્યકની અને પદ વિચલનની. હવે એ યુઝ ક્યારે કરવાની એના માટે તમારા માટે ચાર્ટ છે કે જો ભાઈ xi અને fi ના મૂલ્યો નાના છે, એટલે કે એકદમ 0 થી 2, 2 થી 4, 4 થી 6 એવા નાના નાના મૂલ્યો છે, તો તમારે કઈ મેથડ યુઝ કરવાની? પ્રત્યક્ષ રીત. પણ જો તમારો જવાબ આવે છે ના, xi અને fi ના મૂલ્ય નાના નથી, તો તમારી પાસે 2 ઓપ્શન છે કે ભાઈ પદ વિચલન કરવી તો ધારેલ મધ્યકની. એ કઈ રીતના પસંદ કરવી? તો કે જો જવાબ તમારો ના આવે છે તો એની વર્ગ લંબાઈ જુઓ, એની વર્ગ લંબાઈ સમાન છે. જો વર્ગ લંબાઈ સમાન છે તો તમારે કઈ લેવાની? પદ વિચલનની રીત. અને જો એવો જવાબ આવે કે વર્ગ લંબાઈની સમાન નથી તો તમારે કઈ રીત કરવાની? ધારેલ મધ્યકની રીત. ધારેલ મધ્યકની રીત કરવા વાળો એક દાખલો છે, અમારા રિવિઝન સિરીઝ વાળો આગળનો એક વિડીયો જોઈ લેજો, એમાં કરાવેલો છે. આગળ સૂત્ર બંનેના, કે સીધી રીત અને ધારેલ મધ્યકની રીત. સીધી રીતની અંદર આવે છે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, અને ધારેલ મધ્યકમાં આજે આપણે મધ્યક ધારેલો છે તે, અને di આવી જાય છે xi ની બદલે. શું આવે છે? સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. હવે એમાં di એટલે જો એક આપેલું છે કે xi માઇનસ a, તમને આવું MCQ માં પૂછાઈ શકે છે. હવે પ્રત્યક્ષ રીત એટલે કે સીધી રીત, એની અંદર તમારે જ્યારે પણ દાખલો ગણવો હોય તો 4 ખાના પાડવાના. કેટલા? 4. પહેલા તો તમને 2 રકમમાં જ આપેલા હશે, પહેલા વર્ગ અને બીજી આવૃત્તિ. ત્રીજું ખાનું કયું છે તો કે મધ્ય કિંમત. ઘણા વિદ્યાર્થીઓ આમાં અટવાય છે. મધ્ય કિંમત કઈ રીતના મળે તો કે જે તમને વર્ગ આપ્યો છે એમાં ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2 કરો એટલે તમને શું મળે? મધ્ય કિંમત. અને પછી આ બંનેનો ગુણાકાર કરો એટલે કે fi xi મળે છે. આવી જ રીતે ધારેલા મધ્યકમાં, ધારેલ મધ્યકની અંદર તમારે 5 ખાના કાઢવા પડે. 5 વર્ગ fi ને xi એટલે ખબર પડી ગઈ મધ્ય કિંમત. હવે તમારું di નું ખાનું એક આવશે એક્સ્ટ્રા, કે જે તમારું હતું કે xi માઇનસ a. હવે એક વસ્તુ જે આપણા સૂત્રમાં આવતી હતી, કઈ? આ a ક્યાંથી લાવવાનો? તો કે જે તમારી મધ્ય કિંમત હતી એમાંથી જે વચ્ચેનું અવલોકન હોય એને તમારે શું ધરવું પડે? ધારેલો મધ્યક. ત્યાંથી તમને શું મળે? એ જો આ ગોપેલું છે, દેખાય કે પિન માંથી, તો એ તમારું શું બને? a, ધારેલો મધ્યક.
પછી આવે છે સૌથી અગત્યની રીત. મોસ્ટ ઓફ દાખલાની અંદર તમારી આ રીત ચાલશે કે જેમાં પણ વર્ગ લંબાઈ સમાન હોય એ તમામે તમામ દાખલાની અંદર તમારે આ જ રીત કરવાની, બધાની અંદર ચાલશે. ઓકે, એમાં ફરક શું પડે છે કે અહીંયા એ આવી ગયો, હવે યુઆઈ આવી ગયું. જો ત્યાં આગળ ડીઆઈ હતો એની બદલે શું આવ્યું? યુઆઈ, અને ગુણ્યા એચ. એચ એટલે વર્ગ લંબાઈ, જે તમને એ વર્ગ આપેલા હશે આગળ રકમની અંદર એની વર્ગ લંબાઈ. અને યુ કઈ રીતના મળે છે? xi માઇનસ a છેદમાં h. આવું તમને એમસીક્યુ માં પણ પૂછાય કે ui બરાબર શું લખાય? તો આવે xi માઇનસ a છેદમાં h. ચલો ત્યારબાદ આગળ જોઈએ કે ભાઈ એના ખાના કઈ રીતના દોરવાના છે. આ સૂત્ર તો તમને ખબર પડી ગઈ છે. હવે એના ખાનામાં ભાઈ પદ વિચરણ આવે એટલે 5 ખાના દોરી દેવું. જેમ આગળ અહીંયા xi માં a ધારતા તેમ અહીંયા a ધારો. પછી ui નું ખાનું બનાવો. ui ની અંદર શું કરવાનું કે જ્યાં તમે મધ્યક ધાર્યો છે ત્યાં 0 લખો, ઉપરની બાજુ -1 -2 -3, નીચેની બાજુ 1 2 અને 3. આ આવી ગયું. હવે fi અને ui નો ગુણાકાર કરો, બની ગયું તમારું આ કોષ્ટક. અને પછી ગણતરી કરવાની ને સૂત્રની અંદર કિંમત મૂકવાની એટલે તમારો દાખલા ક્લિયર. હવે આગળ આવે છે બહુલક. બહુલક જેમ આપણે વાત કરી કે જે તમારી આવૃત્તિ છે એમાં સૌથી મોટી આવૃત્તિ હોય તેને શું કહેવાય? બહુલક વર્ગ. એને તો બહુલક કહેવાય કે જે સૌથી વધુ વખત પુનરાવર્તિત થતું અવલોકન છે. આવું તમને 1 માર્ક્સમાં પણ પૂછાય. તમને એક કોષ્ટક આપેલું હોય અને પૂછે કે આમ બહુલકીય વર્ગ કયો છે, જો વર્ગ આપ્યો છે બહુલકીય વર્ગ કયો છે, તમને આવું કોઈ કોષ્ટક આપે આવું રકમની અંદર અલગ 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 વર્ગ આપે. જેમ કે અહીંયા આપ્યો હોય 0 થી 2, પછી આપ્યા હોય 2 થી 4, 4 થી 6, 6 થી 8. એમાં તમને અલગ અલગ આવૃત્તિઓ આપેલી હોય. એકમાં 2 લખેલા હોય, એકમાં 12 હોય, એકમાં 28 હોય, એકમાં 14 હોય. તમને પૂછે કે ભાઈ આમાંથી બહુલકીય વર્ગ કયો છે, તો તમારે ક્યાં જવાનું? તો કે આવૃત્તિની અંદર સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 28. તો એનો જે વર્ગ છે એને કયો કહેવાય? બહુલકીય વર્ગ. જે બાજુમાં લખેલું છે મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ 4 થી 6 એ તમારું શું બને? બહુલકીય વર્ગ. આગળ જોઈએ કે ભાઈ મોટા દાખલા આવે છે એની અંદર બહુલક કઈ રીતના શોધવું. તો ભાઈ સૂત્ર યાદ રાખી લેજો. z l plus f1 minus f0, પાછું એ જ f1 minus f0 લખવાનું પણ આગળ 2 અને પછી એક એક્સ્ટ્રા માઇનસ f2 ગુણ્યા આ h કરવાનું ભૂલવાનું નહીં, ગુણ્યા h. હવે તમને આ તો ખબર છે બહુલકીય વર્ગની આવૃત્તિ કઈ રીતના મળે. હમણાં જ આપણે જોયું કે જે સૌથી મહત્તમ આવૃત્તિ છે એનો વર્ગ, એની આવૃત્તિ શું છે? f1. એના આગળના વર્ગની આવૃત્તિ એટલે 0 અને એના પછીની એટલે f2. બસ આ શોધી લો, કિંમત મૂકો, તમારો જવાબ. આગળ આવે છે મધ્યસ્થ. હવે મધ્યસ્થની અંદર ફરક શું પડે છે કે ભાઈ સૌથી વચ્ચેનું પદ છે એના માટે તમને ખાસ વસ્તુ જરૂર પડે, સંચય આવૃત્તિ. મધ્યસ્થની અંદર તમારે 3 ખાના દોરવા પડશે. એક તો તમારો વર્ગ આપેલો હોય તે, પછી તમારી હશે આવૃત્તિ, અને ત્રીજું ખાનું કેનું હશે? સંચય આવૃત્તિ એટલે કે CF. આજે તમને સંચય આવૃત્તિ કહેવાય, CF નું ખાનું તમારે બનાવવું પડશે. પછી જ્યારે પણ તમારે નક્કી કરવાનો છે કે ભાઈ આગળ કેમ બહુલકીય વર્ગ નક્કી કર્યો, એમાં મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડશે. એ ક્યાંથી નક્કી થશે? તો કે n/2 પરથી. હવે n શું છે? તમારી કુલ આવૃત્તિઓનો સરવાળો. હવે n થયો, n/2 કરો. હવે એનો જે જવાબ આપ્યો છે એના કરતા જે સંચય આવૃત્તિ એક આગળ હોય તે તમારો શું બને? મધ્યસ્થ વર્ગ. આગળ એનું સૂત્ર m is equal to l plus n/2 minus cf upon f into h. જ્યાં cf શું છે? સંચય આવૃત્તિ છે અને એ તમારે શોધવી જ પડશે. ત્યારબાદ છે એમસીક્યુ માટેનું સૌથી અગત્યનું ચેપ્ટર. 100% આમાંથી એક દાખલો તમને પૂછાશે ને પૂછાશે જ. આ સૂત્ર મગજમાં ફિટ કરી લેજો. z is equal to 3m minus 2x bar. જોઈએ તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. z is equal to 3m minus 2x bar. એક ગુણ માટે સૌથી અગત્યનો આ પ્રશ્ન બની શકે છે. આના પરથી તમને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. રાઈટ? ચાલો આગળ. બીજા 1 માર્ક્સ ની અંદરના અગત્યના પ્રશ્નો કયા કયા છે? તો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. તો એ કઈ રીતના થાય? તો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? n into n plus 1/2.
એનો મધ્યક એટલે કે કુલ કેટલી સંખ્યાઓ છે n, તો છેદમાં n. તો n અને n કેન્સલ થઈ ગયું, તો આનો જવાબ કેટલો આવશે n + 1 ભાગ્યા 2. આ તમારો આનો જવાબ, આ તમારો મધ્યક થઈ ગયો. પછી છે આંતર સંબંધ સૂત્ર, જે હમણાં આપણે જોયું, આના આધારિત દાખલા પૂછાય. પછી સિમ્પલ, જે આપણે બહુલકમાં જોયા કે બહુલક શોધવાના સાદા દાખલા. સૌથી વધારે વખત જે રિપીટ થતું હોય, જે આવૃત્તિ રિપીટ થતી હોય એ વાળો વર્ગ છે, અને બહુલકીય વર્ગ, અથવા તો જે અવલોકન વધારે વખત રિપીટ થતું હોય તે બહુલક. વિભાગ બી અને સી માટે સૌથી અગત્યના દાખલો ખૂટતી આવૃત્તિ, મિસિંગ ફ્રીક્વન્સી, ખૂટતી આવૃત્તિ વાળા દાખલા, કે જેમાં તમને f અથવા તો x શોધવાના દાખલા આપે. આવૃત્તિ એકાદી ખૂટતી હોય, બરાબર, એક આવૃત્તિ તમે ન આપે, એવા દાખલા કયા કયા છે? તો કે સ્વાધ્યાય 13.1 માં દાખલા નંબર 3. આ દાખલાની પ્રેક્ટિસ કરી લેજો, રાઈટ. અને અન્ય મહત્વના દાખલા કયા છે? કે ભાઈ સીધી રીત વાળા મધ્યકના દાખલા છે, કે જે નાની નાની ગણતરી છે, જેમાં xi અને fi ના મૂલ્યો નાના છે તે. અને બીજા કયા? તો કે બહુલક. બહુલકના કયા દાખલા? તો કે સ્વાધ્યાય 13.2 ના જે સાદા દાખલા છે બહુલક શોધવાના, તે કરી શકો. ત્યારબાદ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, એટલે કે વિભાગ ડી માટેનો 4 માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કયો છે? કે જેમાં તમને 2 ખૂટતી આવૃત્તિ આપેલી હોય. કેટલી? 2 ખૂટતી આવૃત્તિ આપેલી હોય. એમાં મધ્યસ્થ વાળો દાખલો છે, યાદ કરો, ઉદાહરણ 8, અને સ્વાધ્યાય 13.13 નો દાખલા નંબર 13.13 નો દાખલા નંબર 2. આ દાખલાઓ મોસ્ટ આઈએમપી છે, કરી લેજો. અને આ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય છે, એવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો. આ દાખલાઓ પૂછાય છે ને પૂછાય છે. ચાલો આગળ. હવે તમે જ્યારે દાખલા ગણો છો, તમને આ કોષ્ટક દોરતા બધું આવડી ગયું, એ પછી અમુક બાબત એવી છે કે જે તમારે કાળજી રાખવાની છે. કઈ કઈ? અમુક વિદ્યાર્થીઓ શું કરે ખબર? એમ જ નંબર લખી દે, ગમે તેમને, કાં તો બોલપેન થી લીટા પાડી દે, એમ જ પેન્સિલ થી ઉપર લીટા પાડી દે. નહીં, તમારે શું કરવાનું છે? પેન્સિલ થી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને મસ્ત ખાના પાડો. આમ પેપર ચેક, આમ દાખલા ચેક કરતો હોય તો ચાલો માર્ક્સ આપી દો, રાઈટ 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 રાઈટ, એવું પેપર હોવું જોઈએ. એટલે કે લાઈન વ્યવસ્થિત કરો, ખાના વ્યવસ્થિત પાડો, કોષ્ટક સ્વચ્છ રાખો, છેકછાક ઓછી કરો. ત્યાર પછી છે તમારો ફાઇનલ આન્સર આવી ગયો. હવે પ્રશ્નની અંદર તમને જે એકમ આપ્યો છે, ધારો કે રૂપિયા શોધવાના છે, વર્ષ શોધવાનું છે, કિલોગ્રામમાં વજન શોધવાનું છે, તો છેલ્લે જે જવાબ આવે એમાં છેલ્લે રૂપિયા કે વર્ષ કે કિલોગ્રામ એ એકમ લખો. અને સાદુરૂપ આપતી વખતે જે બધા જ સૂત્રની અંદર છેલ્લે ગુણ્યા h છે, તો તમારે એ ગુણાકાર સૌથી છેલ્લે જ કરવાનો. એ સૌથી છેલ્લે કરવાનો. પહેલા જ અંદર ગુણાકાર કરી દેશો તો અંદરના આંકડા મોટા થશે ને તમને ગણતરીમાં ભૂલ થઈ શકે એમ છે. ઓકે, આ ધ્યાન રાખજો. ત્યારબાદ ક્વેશ્ચન જ્યારે તમારા કેશરી વર્ધમાન હાથમાં આવે, પ્રશ્ન તમે વાંચો ત્યારે એને ધ્યાનથી વાંચો. તમને કેનો દાખલો પૂછ્યો છે? મધ્યસ્થનો પૂછ્યો છે, મધ્યકનો પૂછ્યો છે, બહુલકનો પૂછ્યો છે? પેલા ધ્યાનથી વાંચો. ખૂટતી આવૃત્તિનો છે. પછી ધારો કે તમને ખબર પડી કે મધ્યકનો દાખલો છે, તો એમાં બરાબર કઈ રીતે એનો ઉપયોગ કરો? ભાઈ નાની આવૃત્તિ છે, સાદી રીત કરો. ભાઈ એમાં વર્ગ લંબાઈ સમાન નથી, તો ધારેલ મધ્યકની રીત કરો. અને વર્ગ લંબાઈ સમાન છે તો સૌથી મહત્વની રીત સ્ટેપ ડેવિએશન, એટલે કે પદ વિચલનની રીત. આ બધામાં તમારે કામ લાગશે. ત્રીજું, ગણતરીમાં પ્લસ માઇનસ ની ભૂલ કરવી નહીં. જ્યારે ખૂટતી આવૃત્તિના પ્રશ્ન હશે ને એમાં ખાસ ભૂલ પડશે. જ્યારે કાઉન્સની અંદર આવી કંઈક વેલ્યુ આવશે 12 - x, તો આના ઘણા લોકો શું કરશે? કાઉન્સ નહીં કરે, અને આગળ માઇનસની નિશાની હશે તો અંદરની નિશાની બદલાતી હોય છે. ત્યારે કાઉન્સ કરવું ફરજિયાત છે, અને પછી માઇનસની અંદર ગુણો, એટલે આ -12 + x. આ રીતના દાખલા થતા હોય છે. અમુક લોકો કાઉન્સ નથી કરતા અને પછી ડાયરેક્ટ જ આવું લખીને આવે કે -12 - x. આ ખોટું પડશે. એટલા માટે પ્લસ માઇનસ ની ભૂલો કરવી નહીં. કાઉન્સ કરો જ્યાં આવતું હોય ત્યાં. ઓકે, મધ્યક, મધ્યસ્થ કે બહુલક શોધ્યા પછી એકમ લખો કમ્પલસરી. ઓકે, અને છેલ્લે આખા ચેપ્ટરનું જ્યારે તમે એક્ઝામ આપવા જતા હોય ત્યારે આ લાસ્ટ ટાઈમ રિવિઝન માટે તમારે દરેકે દરેક સૂત્ર જોઈતા હોય તો એકવાર આટલું વાંચી લેવું, એટલે આખું ચેપ્ટર તમારું રિવાઇઝ થઈ જશે. તો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવું. આ તમારે લાસ્ટ ટાઈમ રિવિઝન માટે તમને ખાસ કામ લાગી શકે એમ છે. હવે આની અંદર એક મહત્વની બાબત છે. ભાઈ તમે કહેશો કે ઓજીવ નો ઉપયોગ, આવું તો ક્યાંય આવ્યું નથી. ઓજીવ એટલે શું? કે ભાઈ થી ઓછા ને થી વધુ પ્રકારના પ્રશ્નો મધ્યસ્થની અંદર યાદ કરો. થી ઓછા ને થી વધુ.
હવે એના ગ્રાફ કંઈક આવા આવે છે. ધારો કે તમને ગ્રાફ આપે થી ઓછા અને થી વધુ વાળા, એના ગ્રાફ આવા હોય, એક થી ઓછા એમ જાય અને એક કંઈક આમ આવતા હોય. આ થી ઓછા અને થી વધુ વાળા ગ્રાફ છે. એ બંને ગ્રાફ જ્યાં છેદે ને ત્યાં તમને શું મળે? મધ્યસ્થ મળે. આ તમને બીજે ક્યાંય જોવા મળશે નહીં. આની બહુ ઓછા લોકો વાત કરતા હોય, પણ કદાચ ક્યાંક પૂછાઈ જાય તમને 1 માર્ક્સ ની અંદર, તો આને ઓજાઇવ વક્ર કે ગ્રાફ કહેવાય. આ ખાસ યાદ રાખજો કે ભાઈ થી ઓછા અને થી વધુ પ્રકારના ગ્રાફ છે, એનાથી તમને શું મળે? તો કે મધ્યસ્થ મળે. એ તમે યાદ રાખજો કે એનાથી શું મળે તમને? મધ્યસ્થ મળે. આટલી વસ્તુ તમે ખાસ ધ્યાન રાખી લેજો. ક્લિયર છે? તો હવે આવા જ અલગ અલગ બધા જ ચેપ્ટરના આવી જ આકર્ષક પીપીટી સાથે તમને બધા જ ચેપ્ટરના રિવિઝન કરાવવાના છીએ. તો આ સુદર્શન સિરીઝની અંદર છેક સુધી જોડાયેલા રહેજો. આ બધા જ વિડીયોને તમે ધ્યાનથી જોજો અને પરીક્ષાના આગલા ટાઈમે પણ જોવા હોય તો ખૂબ ઉપયોગી થશે તમને. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયોની સાથે. ગુડ લક. જય હિન્દ, જય ભારત.